બહુ અત્યારમાં ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ. થોડા બે ગાંઠિયા ખાઈ લઈ. કેટલા ગાંઠિયા ખાવા? બે ગાંઠિયા ખાઈ લઈ. મોટો હોલ્ટ કર્યો છે, વીજપડી છે અત્યારે. લોકેશન તમને લાઈવ જ દેખાડ દઉં. મને નથી ખબર કઈ જગ્યા છે. બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ. વીજપડી બસ સ્ટેન્ડ. ગાંઠિયા વર્ષો જૂનાથી બનશે. આમાં બીજી ગાડી હોય ને તો પાટા તોડી નાખ્યા. તકલીફ પડતી હોય. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે જઈએ છીએ ગારિયાદરથી બેલાથી રાજુલા અને વીજપડી હોલ્ટ કર્યો છે અત્યારે. આપડા બાપુ છે. બહુ અત્યારમાં ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ. થોડા બે ગાંઠિયા ખાઈ લઈ. કેટલા ગાંઠિયા ખાવા? બે ગાંઠિયા ખાઈ લઈ. ભાઈ જો અહીંયા પરીક્ષા ગાંઠિયા ગાંઠિયા બનાવ દેખાડે ને તો ગાંઠિયા કઈ વિડીયો ઉતારે. તો ભાઈ નાસ્તો કરવા માટે હોલ્ટ કર્યો છે, વીજપડી છે અત્યારે. લોકેશન તમને લાઈવ જ દેખાડ દઉં. મને નથી ખબર કઈ જગ્યા છે. બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ. વીજપડી બસ સ્ટેન્ડ. ગાંઠિયા વર્ષો જૂનાથી બનશે. કેટલા વર્ષ? બ્લોગર છું મેડમ, યુટ્યુબર છું. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે રાજુલાની અંદર પહોંચી ગયા છીએ અને હું સૂઈ ગયો છું, કારણ કે મને કાલનો થાકોડો છે ભાઈ. શેવડી ભરીને ગયો તો આપણી કેરી ગાડીમાં. રાતે 10:30-11 વાગે આવ્યો. ફૂલ ટાઈમ છે હું તો સવારથી 7 થી રાતના 11 વાગ્યા લગીને સખત પોરો નહીં. તો ભાઈ આવ્યો તો એટલે ફૂલ થાકી ગયેલો હતો ને અત્યારે પાછું રાજુલાનું આપણી સુંદરી ઇકો ગાડીનું ભાડું છે. તો અત્યારે જો ગાડીમાં હવે હું સૂઈ જાઉં ઘડીક. બરોબર ઈવડાઈ ગયા છે એના સંબંધીના ઘેરે અને હું જો અહીં લાંબો થઈ ગયો છું ભાઈ. તો ઘડીક વાર સૂઈ જાઉં. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ગારિયાદરથી કેટલા કિલોમીટર થાય, શું થાય, કેવી આપણી જર્ની રહેશે એ ફૂલ વિડીયોમાં તમને કહીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જો અહીં સાંઈ આપણે ગાડી મૂકી દીધી છે ભાઈ. સાંઈ આપણી સુંદરી પડી છે અને આપણે થઈ ગયા છે લાંબા, કારણ કે થકાઈ ગયું છે. 2000 years later. તો હવે ફાઇનલી છે શિયાળો, પણ તડકો એવો છે ને એની તમે વાત જવા દો. અને મેં જો ફાઇનલી પાર્ટીની વાટે હું અહીંયા બેઠો છું. આવે છે એવડે અને મેં જુગાડ કર્યું છે. બહુ એટલે બહુ તડકો લાગે છે, મોટું બળવા મળ્યું છે. શિયાળો પણ કહેવાનો શિયાળો છે ભાઈ.
આ રીતે છે. આ રોડ છે હાઈવે વાટે ઉપર, અને જો બેઠો છું આ બજારમાંથી આવવાના છે ઈવડે. હું સુવડાઈની વાટે આ રીતે છે ભાઈ. જુગાડ કર્યો છે, તડકો બહુ લાગે છે આ બાજુથી. આની પાછળ ડેમ છે. આની પાછળ ડેમ છે મોટો જબર પાણીનો.